મુક્તોને હૈયાના હેતથી જય સોમનારાયણ. આજનો વિષય છે વડતાલ ધામની વિશેષતા. વડતાલ માટે જેટલું બોલીએ એટલું ઓછું છે. વૃત્તપુરી તણો મહિમા કયો ન જાય, કદીમુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય. આવું તો 1000 મુખે શેષજી ગાય તો એનો મહિમા કહેવાય નહીં. શું કામ? અહીંયા પ્રગટ પુરુષોત્તમ નારાયણે અનેક લીલાઓ કરી છે, અનેક ચરિત્રો, અનેક દિવ્યતાઓ, અનેક ભવ્યતાઓ એ વડતાલ ધામ સાથે સંકળાયેલી છે. ભગવાન સ્વામિનારાયણ આજે હરિમંડપ છે ત્યાં પહોંચ્યા હતા. અડધી રાતે છીબરી બોલી અને ભગવાન જાગી ગયા. જોબન પગી, સુંદર પગી, જોહો પગી વગેરે બેઠા હતા. મહારાજ કે પગી આ છીબરી શું બોલે? તો એ કહે છે કે આ મંદિરના ચોકમાં રાયણ છે, એ રાયણનું ઝાડ કાઢી નાખો તો આ મંદિરના હોનાના શિખર થાય. ભગવાને રાતમાં પાર્ષદોને બોલાવી એ રાયણનું ઝાડ કઢાવી નાખ્યું. આજે ભગવાન સ્વામિનારાયણની ભવિષ્યવાણીના દસ્તાવેજી પુરાવા સમાન વડતાલના હોનાના શિખરો શોભે છે. એમાં પણ પદ્મશિલા તો સંપૂર્ણ સોનાની છે. આપણને એમ થાય કે આટલી બધી લોકોને શ્રદ્ધા શા માટે છે? તો એમાં બેઠેલા દેવ એ બધાનો પ્રાણ છે, હૃદયની ધડકણ છે. આપણે આજે મોટા મોટા જે પથ્થરના જાણકાર હોય એને ખબર હોય કે પથ્થરની મૂર્તિ કેટલા સમય સુધી એના પોઝિશનમાં રહી શકે. વડતાલમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ એ આજથી 500-550 વર્ષ પહેલાં બનાવેલી મૂર્તિ છે. પરંતુ મુસ્લિમ આક્રાંતાઓને કારણે એ મંદિરમાંથી એક જગ્યાએ અમીચંદ વાણિયાના વડવાઓએ રાખી મૂકી હતી. 300 વર્ષ તો એમનામાં રહી. પછી પાછા ભગવાન સ્વામિનારાયણ અને આકાશવાણીના કહેવાથી મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ગયા, એ વડતાલમાં લાવ્યા. આજે એ મૂર્તિ છે. તમે આજે દર્શન કરો તો એમ થાય કે જે આ કાલે જ બનાવીને સ્થાપી શકશું. આ દિવ્ય તેજ, આ ભવ્ય તેજ. યોગ સમ્રાટ ગોપાળન સ્વામી કીધું કે શ્રીકાંતમ દ્વારિકાધીશમ લક્ષ્મીનારાયણમ તથા વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ વૃત્તાલયે વંદેહમ શ્રેષ્ઠ દાતારમ ધામ વૃત્તાલયે સ્થિતમ. સ્વઅભિષ્ટ ફળના દાતા એ વડતાલમાં બિરાજે છે. નારાયણાનંદ બ્રહ્મચારી કૃષ્ણ ભગવાનને રાધાજીની હરિકૃષ્ણ મહારાજની સેવામાં હતા. ભગવાનને વાંસળી ધરાવી. એકવાર સંકલ્પ થયો કે વૃંદાવનમાં વાંસળી કેવી વગાડી છે. ત્યાં એ ભગવાનની બંધુરી વાંસળીના નાદ સંભળાયા. ત્રણેય લોકમાં એના પડછંદા થયા. આકાશે દેવો આવીને પુષ્પની વૃષ્ટિ કરી. આ સાક્ષાત બિરાજતા. અને હરિકૃષ્ણ મહારાજ તો એની વાત જ શું કરવાની. હરિકૃષ્ણ મહારાજ માટે તો યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ લખ્યું કે એ કેવા છે તો કે સર્વાવતાર ધરતારમ ભોક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિકૃષ્ણમ મનોહરમ. એ ભોક્તિ કહેતા આ લોકના પણ તમારા તમામ સંકલ્પો, ધનાર્થીને ધન આપે, વિદ્યાર્થીને વિદ્યા આપે, રોગીને નિરોગી કરે, દુખિયાને સુખિયા કરે, અને જીવતા લાખના મરે હવા લાખના કરે, મુક્તિ પણ છતાં દેહ બ્રહ્મરૂપ કરી મૂકે. એ હરિકૃષ્ણ મહારાજ છે. અને એને એકના નહીં લાખોના અનુભવો છે. અને તે દિવસે નહીં આજે પણ એવા અહીંયા પ્રત્યક્ષ બિરાજતા હરિકૃષ્ણ મહારાજના હજારોને અનુભવ થાય છે. ભગવાન સ્વામિનારાયણે હરિકૃષ્ણ મહારાજને થાય પણ મુક્તાનંદ સ્વામીને કીધું કે અક્ષરધામનું સ્વરૂપ આ સ્વરૂપ અને અમે બેઠા ત્રણે એક છે. અને મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ. ભગવાન તરત જ હરિકૃષ્ણ મહારાજમાં સમાઈ ગયા. મુક્તાનંદ સ્વામી કે પ્રગટ પ્રભુ ક્યાં ગયા? ત્યારે મહારાજ મંદ મંદ હસતા કહે છે કે સ્વામી એક હતા ને પાછું આ જો ખુદ પુરુષોત્તમ નારાયણે હું અહીંયા પ્રગટ છું એની પ્રતીતિના આવા અનેક પ્રસંગો ઉભા કર્યા છે. ધામમાં ગયા, રામ પ્રતાપભાઈ આવ્યા, મહારાજની મૂર્તિ પાસે આંસુની ધારા સાથે કીર્તન બોલતા બોલતા પ્રાર્થના કરવા માંડ્યા. પ્રભુ કહેતા હતા કે હું વડતાલમાં પ્રગટ રહીશ. વૃત્તાલયે સજયતીહ ભગવાન સાક્ષાત. બ્રહ્માંડમાં અનેક મૂર્તિઓ છે, અનેક મંદિરો છે. ભગવાન સ્વામિનારાયણે પણ 6 ધામને સ્થાપના કરી છે. પણ વડતાલમાં હું સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ પાસે રહીશ. એ વરદાન આપનારું એક વડતાલ ધામ છે. અને એ રામ પ્રતાપભાઈએ પ્રેમથી પોકાર્યા તો ભગવાન પ્રગટ ત્યાં હાર પહેરાવ્યો અને બાવડું ઝાલીને ઠેઠ રામ પ્રતાપભાઈનો બંગલો આજે કહેવાય છે જે ભગવાન પહેલા નારાયણ મોલ હતો ત્યાં લઈ ગયા અને ત્યાં રાખ્યા. પછી તો પુણ્યમે આવતા હતા. કહેવાય છે 150 ઉપરાંત વાર રામ પ્રતાપભાઈને પોતાના કંઠમાંથી હાર પહેરાવ્યા છે. છાણીના તેજા ભગત અને નારાયણદાસને પણ મંદિરના ચોકમાં અનેક વાર પ્રગટ થઈને હાર પહેરાવ્યા છે. અરે પરમહંસોની ધર્મશાળામાં
હરિહરિયાનંદ સ્વામી માનસી પૂજા કરતા હોય, 32 વાર મહારાજ માનસીમાંથી એને જગાડીને મુખમાં કોળિયા દઈને જમાડ્યા છે. પરંતુ આપણે એકવાર સાચા ભાવથી રામ પ્રતાપભાઈ થઈને ભગવાનને પ્રાર્થના કરવાની જરૂર છે. તે છાણીના તેજા બાપા થઈને ચોકમાં ઉભા રહીને પોકારવાની જરૂર છે. હરિહરિયાનંદ સ્વામી જેટલી શ્રદ્ધાને વિશ્વાસ સાથે માનસી પૂજા કરવાની જરૂર છે. માયતીતાનંદ સ્વામી થાળ ધરાવતા તો લક્ષ્મીજી અને ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજને જમાડવા હતા, બાર જાજરના જણકાર સંભળાતા. આ શ્રદ્ધાથી આપણે માયતીતાનંદ સ્વામી બનીને ભગવાનને પોકારવાની જરૂર છે. પરમાત્મા આજે પણ અનુભૂતિ આપવા તૈયાર છે. અરે અમે નાના હતા ને પહેલા વહેલા વડતાલમાં આવેલા ત્યારે મારી સાથે એક ભક્ત હતા નારાયણભાઈ, એને પહેલા વહેલા આવેલા, ભગવાનને માનતા નહોતા, પણ આવીને કહે છે કે જોતો ખરો આ ભગવાન હસે છે, એક એક મૂર્તિમાંથી કેવો અલૌકિક તેજ નીકળે છે. જો સાચા ભાવથી દર્શન કરનારાને આજે પણ પુરુષોત્તમ નારાયણ આવી અનુભૂતિઓ આપવા હાજર બેઠા છે. બસ આપણે સાચા શ્રદ્ધા ભાવથી આપણે આનું અનુભવ કરીએ. વડતાલ ધામની તો કલાકો સુધી કથા કરીએ, પારાયણો કરીએ તો પણ ખૂટે એવું નથી. પણ તમારા બધા જ શ્રદ્ધાળુઓ માટે આનંદની વાત એ છે કે આપણે સ્વામિનારાયણ વિકી તૈયાર કર્યું છે. એમાં વડતાલ ધામમાં કયા કયા સ્થાને શું શું ભગવાને લીલા કરી છે એની આખી લિંક આપી છે. એટલું જ નહીં, 6 ધામની લિંક પણ તમને મળી જશે અને 500 પરમહંસોના જીવન લખાણા છે એ પણ એમાં તમે ખોલશો તો આ લિંકમાં તમને એ પણ મળશે. એ ઘેરે બેઠા તમને મહાલૌકિક રસથાળ પીરસાઈ રહ્યો છે. માટે આપ લાભ લેજો, અન્યને પણ પ્રેરણા કરીને આનો લાભ લેવડાવજો. તમારી મોટામાં મોટી ભેટ શું મને કહેતા હો તો બસ આ સંતો ભક્તો મહા મહેનત કરી અને તૈયાર કરે છે એ લોકો સુધી એને પહોંચાડો અને એના સબસ્ક્રાઇબ વધારી અને અમને પ્રોત્સાહિત કરો, એ જ આપણી મોટી ભેટ છે. માટે એટલી અપેક્ષા સાથે અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.